રણસુ વિસ્તારની ₹300 કરોડની જમીનનો કૌભાંડી સકંજામાં આવી ગયું છે। ઇકોસેલ દ્વારા બેંગાલુરુ એરપોર્ટથી બિલ્ડર પ્રતુલ પટેલની ધરપકડ કરાઈ છે। અમેરિકા ભાગે તે પહેલા જ ઇકોસેલ પોલીસે તેને દબોચ્યો હતો। કૌભાંડી વિનુ માલવિયાનો ભાગીદાર છે પ્રતુલ પટેલ। ખેડૂતની જમીન પચાવી પાડવા બનાવ્યા હતા બોગસ ડોક્યુમેન્ટ્સ। સુરત શહેરમાં જમીન કૌભાંડ અને કરોડોની ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે, પણ તે સાથે જ મોટા માથાઓ પોલીસના સકંજામાં પણ આવી રહ્યા છે। બિલ્ડર પ્રતુલ પટેલ પાસે અમેરિકાની નાગરિકતા છે અને તે અમેરિકા ફરાર થાય તે પહેલા જ પોલીસે તેને પકડી પાડ્યો છે। આરોપીએ તેના ભાગીદાર વિનુ માલવિયા સાથે બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી ખેડૂતની જમીન પચાવવા ષડયંત્ર ઘડ્યાનો આરોપ છે। ફરિયાદ દાખલ થતાની સાથે જ વિનુ માલવિયાની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ પ્રતુલ ફરાર હતો। આખરે તેને પણ સકંજામાં લઈ લેવાયો છે। પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં LOC ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે, તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા